શહેરના માણેજા ક્રોસિંગથી ચાંબુઆ તરફ જતા માર્ગ પર એક હૃદય કંપાવનારો અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે આવી રહેલા એક બાઇક ચાલકે મહિલા અને બાળકોને જોરદાર અડફેટે લેતા ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ અકસ્માતમાં ત્રણેય જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવારથી એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। આ દુઃખદ ઘટનાથી પરિવારજનોમાં ઘેરા શોકની ક્યાલીમાં છવાઈ ગઈ છે। સમગ્ર અકસ્માતની હૃદયદ્રાવક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। આપીએ છે તો વાઈ ડાલ દઈશું, બંને જણ સિરિયસ હતા। અહીંયા એવો બન્યો કે આ બુલેટ ચાલક છે ને એ ડેપોથી ફૂલ સ્પીડમાં હતો અને અહીંયા ક્રોસિંગ કરતી વખતે એક મહિલાને એક નાની બાળકીને ઝપેટમાં લીધા અને બંનેની હાલત ગંભીર છે અને બાઇક ચાલકની સ્પીડ 100 થી 120 હશે કે એટલી સ્પીડમાં ગયો છે કટ મારીને કે બાળકીને તો ફૂલી જશે। બાળકી ગંભીર હાલતમાં છે અને મહિલા બી ગંભીર હાલતમાં છે અને બાઇક ચાલક ફૂલ સ્પીડમાં હતો। શું એ નશાના હાથમાં છે એવું લાગે છે? નશાના હાથમાં તો પોલીસની તપાસનો વિષય છે, પણ આ ભાઈ એટલી સ્પીડમાં હતો ને કે ડેપોથી એની પાછળ આવતો તો એટલી સ્પીડમાં એટલી કટો મારતો તો ગયો કે અહીંયા એને બિચારા બે જણનો એક મહિલા અને એક નાની બાળકીનો ભોગ લીધો। મારી છોકરી છે, બરાબર કાકા, તમારી છોકરી છે।